નમસ્કાર, પાંચના પંચ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરી સમાચારની તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અમદાવાદમાં ક્ષત્રિય મહાસંમેલનમાં બબાલ। અમદાવાદમાં ક્ષત્રિય મહાસંમેલનમાં બબાલ કે જ્યાં પદ્મિની બાવાળાએ મહાસંમેલનમાં કરી બબાલ। સ્ટેજ પર સ્થાન ન મળતા આયોજકો સાથે કરી બોલાચાલી। રાજપૂત સમાજના મહિલા નેતા છે પદ્મિની બાવાળા કે આજે અમદાવાદમાં યોજાયું હતું અસ્મિતા મહાસંમેલન, જ્યાં શંકરસિંહ વાઘેલા પણ રહ્યા હતા ઉપસ્થિત। ત્યારે મહાસંમેલનમાં જે અનેક ક્ષત્રિયો જે ભેગા થયા હતા અને આ મહાસંમેલનમાં મોટી માત્રામાં જનમેદની ઉમટી પડી હતી। ત્યારે આજે અમદાવાદમાં ક્ષત્રિય મહાસંમેલન યોજાયું હતું, જ્યાં પદ્મિની બાવાળાએ મહાસંમેલનમાં બબાલ કરી। ત્યારે સ્ટેજ ઉપર સ્થાન ન મળતા આયોજકો સાથે પદ્મિની બાવાળાએ બોલાચાલી કરી હતી અને જ્યાં રાજપૂત સમાજના મહિલા નેતા છે પદ્મિની બાવાળા, ત્યારે તેઓને સ્ટેજ ઉપર સ્થાન ન મળતા બોલાચાલી કરી હતી આયોજકો સાથે। આજે અમદાવાદમાં જે અસ્મિતા મહાસંમેલન યોજાયું હતું ક્ષત્રિય સમાજ દ્વારા, ત્યારે શંકરસિંહ વાઘેલા કે જેઓ પૂર્વ મુખ્યમંત્રી છે તેઓ પણ આ મહાસંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં અમદાવાદમાં ક્ષત્રિય મહાસંમેલન યોજાયું હતું અને જ્યાં પદ્મિની બાવાળાએ મહાસંમેલનમાં બબાલ કરી હતી, ત્યારે સ્ટેજ ઉપર સ્થાન આપવામાં ન આવ્યું હતું પદ્મિની બાવાળાને અને જ્યાં સ્ટેજ ઉપર સ્થાન ન મળતા આયોજકો સાથે બોલાચાલી કરી હતી। ત્યારે રાજપૂત સમાજના મહિલા નેતા છે પદ્મિની બાવાળા અને આજે રાજપૂત સમાજના મહિલા નેતા છે પદ્મિની બાવાળા કે જેઓએ સ્ટેજ ઉપર સ્થાન ન મળતા બોલાચાલી કરી હતી। ત્યારે આ સાથે જ ક્ષત્રિય આગેવાન એવા ગિરિરાજસિંહ ફોનલાઈન ઉપર જોડાઈ ગયા છે। જે ગિરિરાજસિંહ, વાત કરવામાં આવે કે અમદાવાદમાં ક્ષત્રિય મહાસંમેલન જે યોજાયું હતું અને જેમાં પદ્મિની બાવાળાને જે સ્ટેજ ઉપર સ્થાન ન મળતા બબાલ મચી હતી, ત્યારે શું કહીશું આપની પ્રતિક્રિયા? હેલો જી, આજે સંમેલન મળ્યું હતું અમદાવાદમાં ક્ષત્રિય મહાસંમેલન, જેમાં પદ્મિની બાવાળા કે જેઓને સ્ટેજ ઉપર સ્થાન ન મળતા બોલાચાલી થઈ હતી, ત્યારે શું છે આપની પ્રતિક્રિયા? આ ખોટી વાત છે, વાહિયાત વાત છે। આ કોઈ વિરોધ પક્ષનું એક ષડયંત્ર છે અને ફંક્શનને બદનામ કરવાનું એક કાવતરું ભારતીય જનતા પાર્ટી થ્રુ થઈ રહ્યું એવું લાગે છે। કેમ કે અગાઉ પણ આ બેનશ્રીએ આવી જ રીતે બબાલો કરીને સંમેલનને નિષ્ફળ બનાવવાના પ્રયત્ન કરેલા, કોકના ઈશારે ભાજપના એક સિનિયર આગેવાનના કારણે સૌ જાણે છે, બધાય જાણે છે। અને આ સંમેલન એક કોઈ રાજકીય નહોતું, માત્ર ને માત્ર એક શક્તિ અસ્મિતા ક્ષત્રિય સમાજનું નવું એક સંસ્થા ઊભી થઈ છે એના અનુસંધાને હતું। અને આવા સમયે જ્યારે મહારાજાઓ રાજાઓ સ્ટેટ બધા બેઠેલા હોય ત્યારે એની મર્યાદાને ધ્યાનમાં રાખીને કોઈ પણને રાજકીય વાત નહોતી કરવાની, તેમજ એમને મંચ ઉપર કોઈ બીજાને સ્થાન આપવામાં નહોતું આવવાનું। આવી રીતે આ ઠરાવ થયેલા હતા અને એની વિચાર શક્તિને, ક્ષત્રિયની વિચાર શક્તિને વેગ આપવા માટે આ સંમેલન થયું। ત્યારે આ બેનશ્રીએ જે આક્ષેપ કર્યો છે એ ખોટો છે। અમે ત્યાં રૂબરૂ હતા અને વાહિયાત વાતના કારણે અને દર વખતે આ જ રીતનું જો બબાલ કરવાની જ હોય તો આ માટે અમારા માટે શરમજનક છે। એક ક્ષત્રિયણી તરીકે અમે એને વંદનીય ગણી છીએ, પૂજનીય છીએ, પરંતુ આ રીતનો વ્યવહાર સારો ન કહેવાય। જી, અગાઉ પણ જે લોકસભાનું જે ઇલેક્શન જે હતું એ વખતે પણ મહાસંમેલન થયું હતું, ત્યારે પણ જે આ પ્રકારની એક વાત થઈ હતી। ત્યારે એક વ્યક્તિ સામે ભારતીય જનતા પાર્ટીના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી રૂપાલા સામે હતું આંદોલન, એ વ્યક્તિ વિરુદ્ધનું હતું। આ કોઈ વ્યક્તિ વિરુદ્ધનું કોઈ સંમેલન નહોતું કે નહોતું રાજકીય સંમેલન। માત્ર ને માત્ર એક યુનિટી માટે અમે ઉભા થયા હતા અને એકતા માટે આ સંમેલન યોજાયું હતું। અને અમને તો એવું પણ જાણવા મળ્યું એમને કોઈ પ્રકારનું નિમંત્રણ પણ નહોતું આવ્યું। કેવી રીતે એ બેન આવ્યા અમને પોતાને ખ્યાલ નથી અને સારા મહાનુભાવો અમારી સાથે મંચ નીચે બેઠા હતા અને કોઈ પણ જાતનું એમને મંચ ઉપર ભાષણ આપવા દેવામાં નહોતું આવ્યું। જી, તો પદ્મિની બાવાળા છે તેમનો સીધો સંચાર જે છે એ ભાજપ દ્વારા છે એવું કહો છો આપ? મેં આપના માધ્યમમાંથી એમનો મેં સાંભળ્યું તો એ પોતે જ બોલે છે કે મારો વ્યક્તિગત ભાઈ સાથે વિરોધ છે, ભાઈ સાથે જે કઈ અગાઉ બનાવ બનાવી છે અમને ખબર નથી, પરંતુ આ વ્યાજબી કારણ નથી। કોઈ ટીવી મીડિયા અમે હું પણ બોલી શકું એમ છું અને એમના પ્રૂફ આપી શકું એમ છું, પણ મારે એ વસ્તુ કહીને
મારી ક્ષત્રિય પણ મારું મને એવું લાગે છે કે મારી મર્યાદાની બહારની વાત કરું છું. એટલે આ માટે જે કઈ બનાવ બન્યો છે એ ખોટી વાત છે, વાહિયાત વાત છે. કોઈ પણ આગેવાનોને ઉપર બેસાડવામાં નથી આવ્યા. જી, તો આ સ્ટેજ ઉપર સ્થાન ન મળવું અને આ રીતની બબાલ કરવી કેટલી વ્યાજબી? જરા પણ વ્યાજબી નથી. અમે સૌ સમાજે ગુજરાતના ક્ષત્રિય શક્તિ સંચાર અસ્મિતા મંચે એને વખોડી કાઢ્યું છે. આ સારી બાબત નથી. એક મહિલા તરીકે એમને મારે સલાહ ના દેવાય પણ છતાં મારે બોલવું પડે છે. એમને એમની મર્યાદા ચૂકવી ન જોઈએ. જી, એક બાજુ ક્ષત્રિય સમાજ જે શિક્ષણ, વેપાર અને એના માટે થઈને એકત્રિત થયા છે કે સમાજ એક થાય, અને બીજી બાજુ આ રીતે બબાલ કરી અને જે છૂટું કરવું, તેના વિશે શું કહીશો? શિક્ષણ અને આગળનું જ્ઞાન મેળવવા માટે જયારે આવી સંસ્થાઓ ઊભી થતી હોય તો એને સહકાર આપવો જોઈએ. અને બીજી વાત એ કે આવી બધી બાબત ઊભી કરવાથી કોઈ અમારી માર્ગ ઊભો કરી શકે એમ નથી. અને અમે અમારી જે વિચાર શક્તિ છે એ ક્ષત્રિય ધર્મ અને વિચાર એ કોઈ જાતિ નથી. એટલે આટલા માટે અમે કહીએ છીએ કે ક્ષત્રિય ધર્મને ધ્યાનમાં રાખીને અમે આગળ વધવાના છીએ અને સંસ્થાને વેગવાન બનાવશું અને સફળ બનાવશું. અમારું કોઈ રાજકીય પક્ષ સામે અથવા તો કોઈ રાજકીય પક્ષ માટે પણ અમારું આ સંમેલન નહોતું. જી, તો હવે પદવીની બા વાળાને મતલબ સમજાવવામાં આવશે કે પછી તેમને જે કમિટીમાં સ્થાન નહીં મળે? સમજાવવામાં આવે. કેમ સમજાવવામાં આવે મને સમજાવો. જી, શા માટે સમજાવી અમે એમને? જે નાના છે એમને પોતાને ખબર નથી પડતી હું કઈ જાતિની માં જન્મ લીધો છે મેં. એક ક્ષત્રિયણી તરીકે એને શું કરવું જોઈએ, શું બોલવું જોઈએ. જી, અમને પણ સન્માન નથી મળ્યો, અમને પણ બોલવાની તક નથી મળી, અમને પણ મંચ નથી મળ્યો. એટલે એનો અર્થ એ થયો કે ક્ષત્રિય અમારી સાથે છે નહીં. જી, ક્ષત્રિયના સંચાલનમાં જયારે વિચાર શક્તિ આગળ વધતી હોય તો એને સાથ સહકાર પૂરેપૂરો આપવો જોઈએ. અને બેનશ્રીએ આવીને બધા વચ્ચે માફી એમને માંગવી જોઈએ કે આ મારી ભૂલ થઈ ગઈ છે, ઉતાવળમાં અમે બોલી ગયા, જે કઈ થયું અમારી ભૂલ છે. ક્ષત્રિય સમાજ એને શા માટે મનાવે? કોઈ નિમંત્રણ વગર આમંત્રણ વગર સીધો જ દેકારો કરી નાખો. એટલે અમે લોકો એવું વિચારી રહ્યા છીએ કે આની પાછળ કોઈને કોઈ પ્રકાર કામ કરી રહ્યો છે રાજકીય પક્ષ. એમને ભારતીય જનતા પાર્ટી હું સીધો આક્ષેપ કરું છું. રાજકોટના એક સિનિયર આગેવાન આની પાછળ મોટો હાથ છે. જયારે ક્ષત્રિય સમાજનું અમારું સંમેલન હોય છે ત્યારે આ બેનને આગળ કરીને એમના ખંભે બંદૂક ફોડવામાં આવે છે. હું ચોખ્ખો જ આક્ષેપ કરું છું. જી બિલકુલ. એક છેલ્લો પ્રશ્ન કે ક્ષત્રિય સમાજ જ્યારે ભેગો થાય છે ક્યારેક ક્યાંક ને ક્યાંક એને વિખેરવાના પ્રયત્નો પણ થતા હોય છે, તો આ પ્રકારની જ્યારે ઘટના બને છે ત્યારે હવે આગળની રણનીતિ શું રહેશે આપની? ક્ષત્રિય ક્યારેય છે ને ટોળામાં લડતો નથી. ક્ષત્રિયનો દીકરો એકલો પણ લડે છે. પણ જયારે આવી ગુજરાતમાં અત્યારે લોકશાહી ઢબે અમે જયારે લડવા નીકળતા હોય છે, કોઈ પણ પ્રકારનું આંદોલન હોય છે, અમે કોઈના ભક્ષણ વાળા નથી, અમે રક્ષણ વાળા છીએ. અમને ભગવાને ઘણી બધી તાકાત આપી છે. ક્ષત્રિય ધર્મ તરીકે અમે પાળી બતાવીએ છીએ. અમે લોકોના રક્ષક તરીકે અમે આપી એવી તાકાત છે. ભાવનગર મહારાજા કૃષ્ણકુમાર જે આવડા મોટા 1800 ગામના પાદર આપી દેતા હોય તો અમે તો જેટલું અપાય એટલું સમાજ માટે આપશું. અને ગુજરાતની અસ્મિતાને જાળવવા માટે પણ અમારા પ્રયત્નો પૂરેપૂરા છે. જી જી ગિરિરાજસિંહ, આપ ચેનલમાં જોડાય, આપની વાત રાખી, આપનો આભાર. તો ગિરિરાજસિંહ કે જેઓ ક્ષત્રિય આગેવાન છે ગુજરાતના, તેઓએ પોતાની પ્રતિક્રિયા આપી. ત્યારે અમદાવાદ ક્ષત્રિય મહાસંમેલનમાં બબાલ થઈ હતી, જ્યાં પદવીને બાવાળા મહાસંમેલનમાં બબાલ કરી હતી, ત્યારે સ્ટેજ ઉપર સ્થાન ન મળતા આયોજકો સાથે બોલાચાલી કરી હતી. જ્યાં રાજપૂત સમાજના મહિલા નેતા છે પદવીને બાવાળા, ત્યારે અમદાવાદમાં આજે મહાસંમેલન મળ્યું હતું, અસ્મિતા મહાસંમેલન, અને જ્યાં શંકરસિંહ વાઘેલા પણ આ મહાસંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં અમદાવાદના વટવામાં કરોડોના આવાસ તોડી પડાશે. જી હા, અમદાવાદના વટવામાં કરોડોના આવાસ તોડી પડાશે. 180 કરોડના ખર્ચે બનાયેલા આવાસો તોડી પાડવામાં આવશે, કે જ્યાં 2011માં બનાવવામાં આવી હતી આવાસ યોજના, ત્યારે ડ્રો કરવામાં ન આવતા હાડપિંજર બન્યા મકાનો, વર્ષો સુધી ડ્રો ન થતા મકાનો બની ગયા જર્જરિત. ત્યારે ગરીબ લોકોને પુનર્વસન માટે જે યોજના બનાવવામાં આવી હતી, ત્યારે વિપક્ષ નેતાએ વટવા આવાસ મકાનોની મુલાકાત લીધી. આવાસ યોજનામાં ભ્રષ્ટાચારના વિપક્ષે આક્ષેપ કર્યા છે. ત્યારે ભ્રષ્ટાચારની સીબીઆઈ તપાસ થવી જોઈએ તેવું વિપક્ષે જણાવ્યું છે. ત્યારે મહત્વના સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, કે જ્યાં
ગરીબોને રહેવા માટે આવાસ યોજના બનાવવામાં આવતી હોય છે કે જેનાથી ગરીબ મધ્યમ વર્ગ છે એ પોતાનું સપનાના ઘરમાં રહી શકે, પરંતુ અમદાવાદના વટવામાં કરોડોના ખર્ચે બનેલા આવાસને તોડી પાડવામાં આવશે। 180 કરોડના ખર્ચે આ આવાસો બનાવવામાં આવ્યા છે જેને હવે તોડી પાડવામાં આવશે। ત્યારે 2011માં બનાવવામાં આવી હતી આવાસ યોજના અને આજે 2024 થયા, ત્યારે 13 વર્ષ થયા આ આવાસના કે જ્યાં ડ્રો કરવામાં ન આવતા હાડપિંજર બન્યા, કે જ્યાં 13 વર્ષ થયા છતાં પણ ડ્રો કરવામાં ન આવ્યા અને તમામ મકાનો હાડપિંજર સમાન બની ગયા। ત્યારે વર્ષો સુધી ડ્રો ન થતા મકાનો જર્જરિત બની ગયા। ગરીબ લોકોને પુનર્વસન માટેની હતી યોજના, પરંતુ ગરીબ લોકોનું પુનર્વસન તો ન થયું અને જ્યાં મકાનો ખુદ જર્જરિત બની ગયા। ત્યારે આવાસ મકાનોની જે મુલાકાત લેવામાં આવી વિપક્ષ દ્વારા, જે આવાસ યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે વિપક્ષે, આ સાથે જ ભ્રષ્ટાચારની સીબીઆઈ તપાસ થવી જોઈએ તેવું પણ વિપક્ષે જણાવ્યું છે। ત્યારે કહી શકાય કરોડોના ખર્ચે, પ્રજાના ટેક્સના કરોડોના ખર્ચે જે બનેલા આવાસ યોજના જર્જરિત બની ગયા। લોકોને સપનાનું ઘર મળવું જોઈતું હતું પરંતુ ઘર તો ન મળ્યું, મકાનો જર્જરિત થઈ ગયા। यहाँ DNT कॉलोनी रेलवा साइड में वटुआ में मैं यहाँ रहता हूँ, यहाँ का रहीवासी हूँ। 7-8 सालों से मैं जब से आया हूँ तो यहीं रह रहा हूँ और यहाँ के जो मकान हैं एकदम ही कमज़ोर क्वालिटी के हैं और बाकी अभी सारे बिल्डिंग्स तो उन लोगों ने कॉरपोरेशन ने तोड़ दिए हैं, लेकिन हमारी बिल्डिंगों का अभी कोई निर्णय नहीं आया है। यहाँ तक कि हम टैक्स का बिल जो आ रहा है, टैक्स भी बिल रहे हैं, लाइट के मीटर लग गए, लाइट भी हम मीटर भी भर रहे हैं, लेकिन उसके बाद हमारा अभी कोई नोटिस वगैरह तोड़ेंगे या नहीं तोड़ेंगे कुछ बताया नहीं गया है। बात की जाए तो अभी मकान का स्ट्रक्चर के बारे में बात की जा रही है कि हल्की गुणवत्ता के स्ट्रक्चर बने हुए, भ्रष्टाचार हुआ है। आप रहने आए थे तब कैसा मटेरियल था, किस तरह का माहौल था? तब तो उस समय सब ये खाली पड़े हुए थे, तो हम आए थे तो हमें लगा कि ये बहुत ही अच्छी क्वालिटी के RCC के बने हुए पूरे ब्लॉक्स हैं, इनमें ईंटों का या और किसी चीज़ का तो इसमें कोई यूज़ नहीं किया गया है, सिर्फ रेती, सीमेंट और खपची और रॉड का ही इस्तेमाल करके ये बनाए गए, तो हमें तो लगा था कि ये बहुत मजबूत है। कैसे आप अंदर से रहने आए जब कोई प्रॉब्लम हुई थी? नहीं, उस टाइम पे ये जो पानी के और गटर के जो ये ऊपर से पानी के और गटर के जो पाइप्स डाले हुए ये सारे टूटे फूटे थे। कई घरों के तो कांच वाच पूरे टूटे हुए थे। हम लोगों को जो दिया गया जब यहाँ पे मीटर भी नहीं थे और हमें बिना मीटर के यहाँ रहना पड़ता था। उसके बाद यहाँ पानी की जो टांकी है इसमें भी मोटर नहीं लगाई गई थी। जब जाके हम लोगों ने कंप्लेंट्स करके हमको ये मोटर लगवाई गई। ज़्यादा मानती है और ये मैं कह सकता हूँ बिल्कुल खुलकर कि जो अधिकारी थे उन अधिकारियों ने इसका ड्रॉ कभी नहीं किया, क्योंकि ये जो कंस्ट्रक्शन हुआ था ये कंस्ट्रक्ट से ही जब से नींव रखी गई थी तभी से वटवा हाउसिंग में भ्रष्टाचार शुरू हो चुका था। उस कंस्ट्रक्शन के कारण किसी को मकान नहीं दे पाए क्योंकि वो हल्की गुणवत्ता के बने थे। कहीं ना कहीं जो इसका कंस्ट्रक्शन मटेरियल था वो कंस्ट्रक्शन मटेरियल इतना खराब तरीके से बनाया गया था कि यदि किसी को मकान भी दिया जाता तो कहीं ना कहीं ये बिल्डिंग पे कभी भी बड़ी दुर्घटना हो सकती थी। इसलिए मैं मानता हूं कि अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन ड्रॉ से पीछे रही और सबसे बड़ी बात तो ये है कि ये पूरा प्रोजेक्ट कहीं ना कहीं 180 करोड़ रुपए का भ्रष्टाचार इसमें अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन का खुल के सामने दिखाई दे रहा है। कांग्रेस ने कितनी बार आवेदन दिया था ड्रॉ के लिए और क्यों? 2 वर्ष पहले भी अहमदाबाद कांग्रेस पार्टी द्वारा यहाँ का दौरा किया गया था। उस समय भी ये मांग की गई थी कि वटवा में जो हाउसिंग बने हुए हैं उसमें करोड़ों रुपए का भ्रष्टाचार किया गया है। जिस समय वो जो कॉन्ट्रैक्टर ने पेमेंट लिया गया उससे पूरा का पूरा पेमेंट वसूला जाए, लेकिन कल भी और आज भी भारतीय जनता पार्टी कोई एक्शन लेने को तैयार नहीं है। और सबसे बड़ा सवाल तो ये उठता है कि इसको तोड़कर भारतीय जनता पार्टी आगे क्या करने वाली है, उसके लिए भी एक शब्द भारतीय जनता पार्टी कहने को तैयार नहीं है। તો વાત કરીએ જૂનાગઢની, તો તાજેતરમાં બાટવા પોલીસ સ્ટેશનમાં સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિતના કુલ મુદ્દામાલ 1 કરોડ અને 84 લાખની લૂંટ થઈ હતી। આ લૂંટનો ભેદ ઉકેલાયો છે અને પોલીસે મૂળ માલિકને આ મુદ્દામાલ માત્ર 10 દિવસમાં પરત કરી આપ્યો છે। ત્યારે મુદ્દામાલ મૂળ માલિકને પોલીસે પરત કરતા પોલીસની આ સરાહનીય કામગીરીને મૂળ અમદાવાદના સોના ચાંદીના દાગીનાના જે વેપારી જે મૂળ માલિકે આ પોલીસની સેવાને બિરદાવી છે અને પોલીસને અભિનંદન પાઠવ્યા છે। ગત 5 તારીખે બાટવા પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાવેલી
એમાં 1,84,00,000નો મુદ્દામાલ મારો લૂંટનો મેં કેસ કરાવેલો અને ગત 9 તારીખે મુદ્દામાલ અને આરોપીને સાહેબે ઝડપી લીધેલા. આટલું ઝડપી ડિસિઝન લીધેલું અને જુનાગઢ પોલીસનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને હર્ષદ આજે મારો મુદ્દામાલ એટલે કે ટોટલી 10 દિવસમાં મને માલ તો વાત કરીએ પોરબંદરની, તો પોરબંદરના માધવપુરમાં પોલીસની ડ્રાઈવ કે જ્યાં બાઇક ચોરી અટકાવવા ડ્રાઈવ શરૂ કરવામાં આવી. પોલીસ દ્વારા 78 બાઇકો કબજે કરવામાં આવ્યા. મોટાભાગના બાઇકોમાં ચાવી પણ લાગેલી હતી. ત્યારે લોકો પોતાની લાપરવાહીથી ગુમાવે છે વાહનો, જ્યાં ચોરોને લાપરવાહીથી મળે છે ચોરીનો મોકો. વાત કરીએ જૂનાગઢની, તો માણાવદરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી દ્વારા વડાપ્રધાનને લખાયેલ પત્રના 2 દિવસ બાદ પ્રદેશ ભાજપમાંથી આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા કે કાર્યવાહી કે અન્ય પગલાં ન ભરાતા આખરે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા આ મુદ્દાને ધ્યાનમાં રાખીને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું. આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવવાનો આશય એ છે કે 2 દિવસથી જે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે પ્રિન્ટ મીડિયાના માધ્યમોથી જે સમાચાર આવે છે એ માટેની અમારા તરફથી પ્રતિક્રિયા આપને આપવાના આશયથી આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવેલ છે. તમે બધા જાણો છો કે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય 2016 થી આ સ્થળ ઉપર જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય બનેલ છે. લગભગ સૌરાષ્ટ્રમાં પહેલું કાર્યાલય આ ભારતીય જનતા પાર્ટીનું જૂનાગઢ જિલ્લાનું, એ જૂનાગઢ જિલ્લાના લગભગ 3500 થી વધારે કાર્યકર્તાઓના અથાગ મહેનત, પરિશ્રમ અને એમના આર્થિક યોગદાનથી આ કાર્યાલયનું નિર્માણ થયું છે. આ કાર્યાલય એ ભારતીય જનતા પાર્ટીનું છે, કોઈ કિરીટ પટેલની બાપ દાદાની આ જાગીર નથી. કાર્યાલયનું બાંધકામ ની મંજૂરી એ G+4 છે, પરંતુ અમારી સવલત પ્રમાણે અમે G+2 નું બાંધકામ કરેલ છે. તારીખ 21/7/17 ના જૂનાગઢ કલેક્ટરના હુકમ નંબર 3352/2017 થી બિનખેતી હુકમની શરત નંબર 11 તથા શરત નંબર 6, 12, 17 અને 25 ના ભંગ સબબ ભારતીય જનતા પાર્ટી આ કાર્યાલય એટલે કે સુરેન્દ્ર કાકાના નામથી દસ્તાવેજ કરેલ છે. અમોએ કલેક્ટર ઓફિસમાં ₹11,736, ₹35,207, ₹705, ₹353 એ રહેણાંક હેતુમાંથી વાણિજ્યક હેતુમાં ફેરફાર કરવા માટે ભરપાઈ કરી દીધેલ છે. આ કાર્યાલયની વિકાસ પરવાનગી ઓફિસ હેતુના માટે 15/7/2017 ના રોજ હુકમ નંબર 1400 થી જૂનાગઢ કોર્પોરેશન દ્વારા આપેલ છે. તારીખ 17/6/2017 ના હુકમના 349 થી જૂનાગઢ કોર્પોરેશન દ્વારા આ કાર્યાલયની વિકાસ પરવાનગી આપેલ છે. છતાં પણ જૂનાગઢ કોર્પોરેશનમાં અમે સામેથી આ કાર્યાલયમાં કઈ નાના મોટા નિયમોનો જો કઈ ભંગ કર્યો હશે તો ગુજરાત સરકારના ઇમ્પેક્ટ કાયદામાં અમે જે ફી ભરવાની થશે એ ફી ભરી અને ગુજરાત સરકારના અર્બન ડેવલપમેન્ટના તમામ નિયમોનું પાલન કરવાની જવાબદારી એ ભારતીય જનતા પાર્ટીના જૂનાગઢ જિલ્લાના પ્રમુખ તરીકે અમારી છે. વાત રહી સમાચાર પત્ર અને દૈનિક માધ્યમોના માધ્યમથી કે પાર્ટીઓના હોદ્દાઓની, તો હું તાલાળા માર્કેટિંગ યાર્ડનો ચેરમેન હતો. એ જ્યારે હું યુવા મોરચાનો પ્રમુખ હતો 2008માં, અને ત્યારે બંને જિલ્લા ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લા ભેગા હતા.
ત્યારે હું તાલાળા માર્કેટિંગ યાર્ડનો ચેરમેન હતો. હું મારી જિંદગીમાં ક્યારેય વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન પણ નથી રહ્યો અને ક્યારેય ડિરેક્ટર પણ નથી રહ્યો. હું જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં માત્ર 2.5 વર્ષ ચેરમેન હતો. આ બધી વાત કરું તો જ્યાં જ્યાં કોંગ્રેસ પાર્ટીનું માર્કેટિંગ યાર્ડમાં અથવા સહકારી ક્ષેત્રમાં શાસન હતું, એ પછી તાલાળા માર્કેટિંગ યાર્ડ હોય, કે પછી વિસાવદર માર્કેટિંગ યાર્ડ હોય, કે પછી જુનાગઢ માર્કેટિંગ યાર્ડ હોય, કે પછી વંથલી માર્કેટિંગ યાર્ડ હોય, કે કેશોદ માર્કેટિંગ યાર્ડ હોય, આ તમામ માર્કેટિંગ યાર્ડમાં અમારી તાકાત છે કે ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તાઓને ચેરમેન પણ અમે બનાવી શકીએ છીએ, વાઇસ ચેરમેન પણ બનાવી શકીએ છીએ, કારણ કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં, એમના નેતૃત્વમાં સહકારી સંસ્થાઓમાં પણ જ્વલંત ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. કયા કાર્યકર્તાને કેટલા હોદ્દા આપવા, કયા કાર્યકર્તાને કેટલી જવાબદારી આપવી, એનો નિર્ણય તો અમારું પ્રદેશ નેતૃત્વ જ નક્કી કરતું હોય છે. આ બાબતે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં હું જ્યારે ચેરમેન હતો ત્યારે પણ જુનાગઢ માર્કેટિંગ યાર્ડનું ઓફિસ બિલ્ડિંગનું લોકાર્પણ આ દેશના ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે કરેલ. ગુજરાતમાં સૌથી પહેલા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની શિબિર કરી. પ્રાકૃતિક ખેતી કરતા 246 ખેડૂતોને અમૂલ સાથે ટાઈઅપ કરી અને એમની આવકમાં વધારો થાય. આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવવાનું